તો નવા ચૂંટાયેલા તમામ સદસ્યોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ બેઠક મળી છે. એમાં ભારતીય જનતા પક્ષ તરફથી આપણે જે વ્હીપ મળેલું છે મેં હું આપણે વાંચી સંભળાવું છું. પ્રતિ તમામ સદસ્ય તાલુકા પંચાયત જાંબુઘોડા તારીખ 20/5/2026 રોજ મળનાર જાંબુઘોડા તાલુકા પંચાયતની સામાન્ય મિટિંગમાં નિયત થયેલ કામ એજન્ડા મુજબ પ્રમુખ તરીકે રેશમાબેન હિતેશભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર મનસુખભાઈ નાયકા ને ચૂંટણી કરવા નિયુક્ત કરવા માટે અધિકારીઓએ આથી હું મેન્ડેટ વ્હીપ આપું છું. આ ભારતીય જનતા પક્ષ પંચમહાલ જિલ્લા તરફથી વ્હીપ આવેલો છે અને પ્રતિ ચૂંટણી અધિકારી શ્રી તાલુકા પંચાયત જાંબુઘોડા વંદે માતરમ સહ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં લખી જણાવવાનું કે આ સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી આવેલ મેન્ડેટ વ્હીપને અમારા ચૂંટાયેલા તમામ સદસ્યો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, પક્ષના નેતા, દંડકને પાર્ટીમાંથી આવેલ મેન્ડેટને તમામ સદસ્યો સમર્થન આપે છે. આ સાથે પાર્ટી મેન્ડેટનો અમો તમામ સદસ્યોશ્રીઓને બંધન કરતા રહેશે. હવે આપણે ઉમેદવાર પત્રનું સાહેબ આવ્યા છે આપણા બે પ્રમુખ તરીકે એક આવેલું છે. પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે એમ કરીને આપણને બંને બિનહરીફ મળ્યા છે. પ્રમુખ તરીકે રેશમાબેન હિતેશભાઈ બારિયા અને બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર મનસુખભાઈ નાયકા બિનહરીફ જાહેર કરવામાં આવે છે. બરાબર. અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ ન હોય, અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ આવેલ નથી. આ બંને જણા બિનહરીફ છે અને સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ રોજ જાંબુઘોડા તાલુકા પંચાયતની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીની અંદર નવનિયુક્ત હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેન રેશમાબેન, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ નાયક, કારોબારી અધ્યક્ષ તરીકે પાર્ટીમાંથી જે મેન્ડેટ આવે છે એવા છત્રસિંહભાઈ બારિયા, પક્ષના નેતા તરીકે બેન શ્રી કૃતિકાબેન, દંડક તરીકે બેન શ્રી રવિન્દ્રાબેન અને સૌ ભારતીય જનતા પાર્ટીના અમારા જાંબુઘોડા મંડળના પ્રમુખ રણજીતભાઈ, મહામંત્રી એવા લોકેન્દ્રસિંહ બાપુ, વિક્રમભાઈ, જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટીના મંડળના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના હોદ્દેદાર શ્રી તખતસિંહભાઈ, આપણા પૂર્વ પાર્ટીના પ્રમુખશ્રીઓ સુભાષભાઈ, પાર્ટીના ઉપપ્રમુખશ્રીઓ, પાર્ટીના મહામંત્રીશ્રીઓ, સૌ સરપંચશ્રીઓ, સૌ મોરચાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો અને સૌ આખા જાંબુઘોડા તાલુકાના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓ, અમારા જિલ્લા પંચાયતના ખૂબ આખા જિલ્લાની અંદર જંગી બહુમતીથી ચૂંટેલા બેન શ્રી કવિતાબેન, સૌ આગેવાનો, દેવદુર્લભ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, પ્રદેશનું શ્રેષ્ઠ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ નીતિન નદીમ સાહેબ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશના એવા જગદીશભાઈ પંચાલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ, સૌના મહેનતથી અને સૌ કાર્યકર્તાઓની મહેનતથી આજે 16 તાલુકા પંચાયત જાંબુઘોડાની જે જંગી બહુમતીથી ચૂંટાયા છે અને આજે બિનહરીફ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી થયેલ છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.